શ્રાવણ માસ ધાર્મિક મહિનો કહેવામાં આવે છે. અપાસ કરનારને 24 કલાક સત્કર્મ જ કરવા જોઈએ. જો જાણ બુજીને કોઈ પણ જાનવર, પશુ કે પક્ષીને કંઈક ત્રાસ આપવો તો અપાસનું ફળ મળી શકતું નથી. સત્વગુણની જ્યાં સુધી અપાસ હોય ત્યાં સુધી તમે સત્વગુણની જ ભરતી રાખી શકો છો. અપાસના દિવસે તમારા મુખમાંથી એક પણ ગાળ શબ્દ બોલી શકાશે નહીં. ગુરુ કોઈનું પણ મનમાં લાવી શકાશે નહીં. અપાસના દિવસે તમારાથી ઝાડ કપાશે નહીં, તેમજ ખેતીના કામકાજ થશે નહીં. કારણ કે કીડી મકોડો કોઈ પણ વગેરે જીવની હિંસા થાય છે. અપાસ કરતી વેળાએ સૂરજ ઉગતા પહેલા ઉઠી જવું. સૂરજ ઉગ્યા પછી તમે ઉઠો અને પૂજા કરો કોઈ પણ દેવી દેવતાઓની, તો પણ તમારો અપાસ રદ થાય. દેવ મંદિરે કે મહાદેવ મંદિર કે ભગવાનના મંદિરે કોઈ પણ મંદિરે પૂજા કરવા જાઓ તો ત્યારે તમે પેન્ટ શર્ટ બુસ્કોટ કોઈ પણ જૂના વસ્ત્રો પહેરીને ના જાઓ. કારણ કે સંસારી વસ્ત્ર પહેરવાથી અને કોઈ પણ દેવી દેવતાની પૂજા કરવાથી શરીરની અંદર આધ્યાત્મિક જ્ઞાન એના કારણે શરીરની ઉપર ધોતી કે ટુવાલ પહેરીને કોઈ પણ મંદિરમાં તમે પૂજા કરી શકો. જ્યારે અપાસ હોય ત્યારે તમારા આંગણે કોઈ પણ અતિથિ, સાધુ સંત મહાત્મા કોઈ આવી શકે તો એને સમય હોય તે તમે જે કંઈ આપવા ઘટે તે તમે આપી શકો. સવારના પહોરમાં ગાયની અતિથિ પૂજા છે. ગાયની પૂજા કરવાથી મનુષ્ય દેહની જીત છે. શાસ્ત્રોમાં જણાવેલું છે કે બ્રાહ્મણ, તુલસી, ગાય, એકાદશી અને ગીતા, આ પાંચમાંથી એક પણ જો તમારી પૂજા થઈ શકે એકની, તો આ મનુષ્ય દેહની જીત છે. કારણ કે મુક્તિના સાધનો આ પાંચ તમને પરમાત્માએ આપેલા છે. માંથી એકની પણ જો પૂજા તમારાથી થઈ શકે માટે આ સમય આપણો સત્કર્મ કરવાનો. પરમાત્માએ 12 મહિનામાં એવા ધાર્મિક મહિના ભક્તોને સત્કર્મ કરવા તો સમયસર આપણે
જે કર્મ કરીશું તે વૃદ્ધાવસ્થામાં કરેલા કર્મનું ફળ આપણને મળે છે. ત્યાં આપણે ગમે તે દુઃખ કષ્ટમાં સંભળાયેલા હશે ત્યારે આપણા કર્મથી આપણે શું આજે આળસ લાવી કળતર લાવી અને ઊંઘી રહેશો તો જરૂર તમે જમના હાથે ધોકા ખાવા પડશે. જમ રાજા કહે છે કે તે મનુષ્ય દેહ ધારણ કરે પોતે ખાઈ પી આનંદ સુખ ભોગવી અને હવે તારે આ જન્મની અંદર તારા કરેલા કર્મ અમારી એક નોકરી છે એની ફરજ અમારે એ જે કર્મ કર્યા હોય તે કર્મની દંડ સજા તો અવશ્ય એમ કરવા સદગુરુ જો મળ્યા હોય તો સત્કર્મ કરી લેજો. 100 કામ છોડીને તો પણ આજે ભગવાનની પૂજા